વરસાદ વરસી રહ્યો છે। વાંકાલ, ઉજળ, નવીરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। વરસાદની સાથે જ અહીં ભારે પવન ફૂંકાતા વૃક્ષો પણ ધરાશાયી થયા છે। એટલે કે જતા જતા પણ ચોમાસું સૌને સતાવી રહ્યું છે અને ફરી એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આ કમોસમી વરસાદથી ઊભા પાકને નુકસાનની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે, કારણ કે વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેનાથી ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે। વલસાડના દ્રશ્યો કે જ્યાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે। થોડી વાર એટલે કે 1 કલાક પહેલા તો બહુ ધોમધખતો તાપ હતો, ખૂબ જ તાપ હતો। મારા ખેતરમાં હતો અને ખેતરમાં જ્યારે થોડો પવન ફૂંકાવાનો હું ઘરે આવી ગયો। રસ્તામાં થોડો વરસાદ પણ પડતો હતો, પણ ઘરે આવ્યા પછી એકદમ વાવાઝોડું ખૂબ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ખૂબ જ ઝડપથી પવન ફૂંકાવા લાગ્યો। નુકસાન તો કદાચ અત્યારે તો દેખાય તો રસ્તા પર થોડા ઝાડ પડ્યા, થોડા રસ્તા પણ બંધ થઈ ગયા। મારા ઘરની સામે એક ઝાડ પણ પડેલો છે, જે વીજળીના તાર પર પડવાથી વીજળીના તાર પણ તૂટી ગયેલું છે। વધુ વિગત સાથે સંવાદદાતા જાવેદ ખાન પણ જોડાઈ ગયા છે। જાવેદ, વલસાડ અને ધરમપુર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। જી બિલકુલ સાચી વાત છે। અચાનક જ બપોર બાદ વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો અને મીની વાવાઝોડું ફૂંકાયું। વલસાડ તાલુકાના કેટલાક ગામડાઓ, ધરમપુર તાલુકાના ગામડાઓ અને કપરાડામાં વરસાદ જોવા મળ્યો। તો મીની વાવાઝોડું ફૂંકાતા કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા, રસ્તો પણ બંધ થયો હતો, સાથે સાથે વીજળી પણ ડૂલ થઈ, તેમજ જે છે એ ખેડૂતોના જે ઊભા પાકને છે તેને પણ નુકસાનની ભીતિ સર્જાઈ છે। જો કે તાત્કાલિક વાકલ, ફલદરા અને નવેરા જેવા ગામોમાં વૃક્ષો પડતા સરપંચો તેમજ ગામ લોકો દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈને વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। જો કે હાલ આ કમોસમી વરસાદે છે ખેડૂતોની ચિંતા ક્યાંક ને ક્યાંક વધારી છે। જી આભાર જાવેદ સમગ્ર માહિતી માટે।